જામનગરમાં કુલ 2 સ્મશાન ગૃહો છે, જેમાં એક સ્મશાન ગૃહ ગાંધીનગર ખાતે આવેલું છે। આ સ્મશાન ગૃહમાં અગ્નિ સંસ્કારનો તમામ ખર્ચ રિલાયન્સ ફાઉન્ડેશને ઉપાડી લીધો છે, જેને કારણે આ ગાંધીનગર ખાતે આવેલા સ્મશાન ગૃહમાં અગ્નિ સંસ્કાર વિના મૂલ્યે કરાવવામાં આવે છે। આ જ રીતે નાગનાથ ગેટ પાસેનું બીજું આદર્શ સ્મશાન ગૃહમાં મૃતકના સ્વજનોને અગ્નિ સંસ્કાર માટે 1100 થી વધુની રકમ ચૂકવવી પડતી હતી। આ અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ ચેનલમાં છેલ્લા 4-5 વર્ષથી આદર્શ સ્મશાન ગૃહમાં અંતિમ ક્રિયા 100% ફ્રી થાય તે માટેની મુહિમ ચલાવવામાં આવી હતી। આ મુહિમની ગંભીરતા લઈને જામનગરના સાંસદ પૂનમબેન માડમે જામનગર મહાનગરપાલિકાને એક લેટર લખીને જણાવ્યું હતું કે આદર્શ સ્મશાન ગૃહમાં અગ્નિ સંસ્કારનું જે પેમેન્ટ લેવામાં આવે છે તે અંગે સ્મશાન ગૃહના સંચાલકોને બોલાવીને જાણો કે મૃતકના સ્વજનો પાસેથી અંતિમ ક્રિયાનું કેટલું પેમેન્ટ લેવામાં આવે છે। તે બાદ એ પણ જાણો કે જામનગર મહાનગરપાલિકા આ અંગેનો ખર્ચ કરી શકે કે કેમ। આ બધું જાણ્યા બાદ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે આદર્શ સ્મશાન ગૃહમાં નગરજનોને અંતિમ સંસ્કારનું જે પેમેન્ટ ચૂકવવામાં આવે છે તે હવેથી જામનગર મહાનગરપાલિકા ચૂકવશે। આમ જીટીપીએલ જામનગર ન્યૂઝની મુહિમ અને સાંસદ પૂનમબેન માડમના પ્રયાસથી મહાનગરપાલિકા દ્વારા આદર્શ સ્મશાન ગૃહના સંચાલકોને એક અંતિમ ક્રિયાના ₹1000 ચૂકવવામાં આવશે। મૃતકના સ્વજનોએ આદર્શ સ્મશાન ગૃહ ખાતે અંતિમ ક્રિયા હવેથી વિનામૂલ્યે કરવાની રહેશે। કોઈ પણ જાતનો ચાર્જ કે ડોનેશન ચૂકવવાનું રહેશે નહીં। જામનગરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત એવી ઘટનાએ આકાર લીધો છે કે જામનગર મહાનગરપાલિકા હવેથી અંતિમ અગ્નિ સંસ્કારનો ખર્ચ ભોગવશે। પરંતુ દુઃખની વાત એ છે કે જામનગર મહાનગરપાલિકાએ અત્યાર સુધી આ બાબતમાં રસ કેમ લીધો નહીં। સામાન્ય રીતે લાઇટ, પાણી, ગટર, રોડ રસ્તા અને કોઈ પણ મૃતદેહનો નિકાલ કરવો તે મહાનગરપાલિકાની નૈતિક ફરજનો એક ભાગ છે। છતાં પણ અત્યાર સુધી જામનગર મહાનગરપાલિકા પોતાની નૈતિક ફરજ ભૂલી ગઈ હોય તેમ સ્મશાન ગૃહની કોઈ વ્યવસ્થા ઊભી કરી શક્યું નથી। હમણાં છેલ્લે જામનગરથી 13 કિલોમીટર દૂર 6 કરોડના ખર્ચે સ્મશાન ગૃહ બનાવવાનો નિર્ણય કર્યો છે। જીટીપીએલ જામનગર ન્યૂઝ છેલ્લા 4-5 વર્ષથી સમાચારો બનાવીને લોકોને અને રાજકીય અને સામાજિક લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરતું આવ્યું હતું, જેને કારણે સમગ્ર શહેરના નગરજનોમાં આ બાબતની ખૂબ જ જાગૃતિ આવી હતી અને લોકમુખે પણ આ બાબતની વારંવાર ચર્ચાએ જોર પકડ્યું હતું, જેના કારણે રાજકીય લોકોને પણ લાગ્યું કે અંતિમ અગ્નિ સંસ્કાર માટે હવે કંઈક આગળ કરવું પડશે। જેને પગલે હંમેશા સાચી વાત અને લોકહિતની વાત હોય તેમાં અંગત રસ લઈને સાથ આપનાર સાંસદ પૂનમબેન માડમના ધ્યાનમાં આ વાત આવી ત્યારે ગયા વીકમાં દિલ્હી ખાતે સંસદમાં હોવા છતાં તેમણે તાત્કાલિક જામનગર મહાનગરપાલિકાને પત્ર લખીને જણાવ્યું હતું આદર્શ સ્મશાન ગૃહમાં અંતિમ અગ્નિ સંસ્કાર ફ્રી થાય તેવું કરવું જોઈએ। આ બાબતની ગંભીરતાને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરાએ પણ તાત્કાલિક લાગતા વળગતાઓ સાથે મીટિંગ કરીને જામનગરના નગરજનોને અગ્નિ સંસ્કાર વિના મૂલ્યે થાય તે માટે કાયદાકીય જોગવાઈ ઊભી કરીને આજે સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણયને જાહેર કર્યો હતો। આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરાએ મીડિયાને આપેલી વિગતોના આ રહ્યા મુખ્ય અંશો। જામનગર શહેરની અંદર આદર્શ સ્મશાન ગૃહ જે તેમના સંચાલકો દ્વારા જે જામનગરના અંદર એની અંતિમ વિધિનો જે ₹1000 ચાર્જ ચૂકવવો પડતો હતો તે પણ આ બજેટની અંદર ભંડોળની જોગવાઈ કરી અને જામનગર શહેરના લોકોને તેની અંતિમ ક્રિયા માટે કોઈ પણ જાતનો ચાર્જ ચૂકવવો ના પડે અને નિઃશુલ્ક અંતિમ વિધિ થાય તેના માટે માનનીય જામનગર અને દેવભૂમિ દ્વારકાના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમ દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી થાય તેવી તેમની રજૂઆત હતી। તેમની રજૂઆતને ધ્યાને લઈ સંચાલકો સાથે પરામર્શ કરી અને આ ચાર્જ છે તે જામનગર મહાનગરપાલિકા દ્વારા ચૂકવવામાં આવશે। બજેટની અંદર ભંડોળની જોગવાઈ કરવામાં આવેલ છે।